મિત્રો આ છે ને કપ્પા એટલે મોગોની ચિપ્સ બનાવે છે ને આવી રીતે આ ચિપ્સ બનાવવામાં આવે છે અને આ તળી અને 400 રૂપિયા કિલો વેચાય છે. મોગો એટલે કપ્પા અને જે આપણે સાબુદાણા બને ને એ સાબુદાણા એમાંથી બને છે. અત્યારે આ સાબુદાણાના છોડ એટલે કે એના કટિંગ અમે વેચીએ છીએ શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. તો આવી રીતે પછી આને વેલ્યુએટેડ કરી અને તળીને વેચતા હોય છે. અને આપણે ચોરવાડ જુનાગઢના વાતાવરણમાં અમે એક છોડ ઉપરથી 30 કિલો જેટલા કાઢેલા હતા આ મૂળિયા. અને આ મૂળિયા પછી બાફીને ખાઈ શકે અને આનો લોટે કરી શકાય અને ફરાળીમાં ચાલે. મોગો ચિપ્સ એટલે આ રતાળુ જેવી ચિપ્સ થઈ જાય છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. તો આવી રીતે વેલ્યુએટેડ કરીને પણ તમે વેચી શકો છો. આવી રીતે તળવામાં આવે છે. તળ્યા પછી ખાવા પછી ફટાફટ તળવામાં આવે છે. એનું કારણ એવું છે એકદમ આ પતલી પતલી હોય છે અને કડક થાય છે. એમ બટેટાથી કડક થતી હોય છે. પાકી જાય પછી આવી રીતે કાઢવામાં આવે છે. એટલે તેલ વધારે થઈ ગયું હોય ને એટલે તેલ કાઢવામાં આવી રીતે નાખી દેવાની હોય છે. અને પછી આમાં મસાલો નાખવામાં આવે છે. જુદી જુદી જાતના ઘણા બધા મસાલો નાખવામાં આવતા હોય છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. કોન્ટેક નંબર છે 98 257 46 666. આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. અને આ મોગો કપ્પાના પ્લાન્ટ મેળવવા માટે અમારો કોન્ટેક કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત.